નમસ્કાર મિત્રો, આપણે આજે ગુજરાતના મંદિરો વિશે આપણે જાણકારી મેળવીશું. ગુજરાતના મંદિરોમાં પ્રથમ આપણે દ્વારકાધીશના મંદિર એવા દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિર વિશે માહિતી મેળવીશું. આ મંદિરના શિખર પર લાગેલી ધ્વજા હંમેશા પશ્ચિમથી પૂર્વમાં લહેરાય છે. 52 ગજની આ ધ્વજા અંગે એવી માન્યતા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું. આ તમામ પોતાના ભવન હતા, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ, પ્રદ્યુમનજી દેવ સ્વરૂપ હોવાને કારણે મંદિર બનેલા છે અને તેમના મંદિરના શિખર પર તેમના ધ્વજ લહેરાય છે. દ્વારકાધીશનું મંદિર દ્વારકામાં આવેલું છે. ગર્ભગૃહમાં રણછોડરાય દ્વારકાધીશની 1 મીટર ઊંચી ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપ શ્યામ મૂર્તિ આવેલી છે. દ્વારકાને પહેલાંના સમયમાં સુવર્ણ દ્વારકા કહેવામાં આવે છે. હાલ દ્વારકાનું મંદિર 13મી સદીનું બનેલું હોવાનું મનાય છે. દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં 3 વખત બદલવામાં આવે છે. સુવર્ણ દ્વારકાના અવશેષો S.R. રાવે શોધી કાઢ્યા છે. 7 મોક્ષદાયની નગરીઓમાંની એક નગરી એટલે દ્વારકા. દ્વારકાધીશનું મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે. દ્વારકાધીશ હાલનું મંદિર 13મી સદીનું છે. દ્વારકાના ગર્ભગૃહ 60 મીટર ઊંચું છે. વિશાળ મંડપ 5 માળનો છે. તેનો ઘુમ્મટ 60 સ્તંભો ઉપર ઊભેલો છે. અને દ્વારકાની બાજુમાં આવેલું બેટ દ્વારકા દ્વારકાથી 32 કિલોમીટર થાય છે. બેટ દ્વારકાને રમણદ્વીપ પણ કહેવામાં આવે છે. શંખોદ્વાર પણ કહેવામાં આવે છે. બેટ દ્વારકા નજીક ગોપી તળાવ અને દારૂકા વન આવેલા છે. દારૂકા વનમાં નાગેશનું જ્યોતિર્લિંગ આવેલ છે. દ્વારકામાં શંકરાચાર્ય સ્થાપેલ શારદાપીઠ તેમજ ત્રિકોણ મંદિર, કલ્યાણી મંદિર, પટરાણી મંદિર, લક્ષ્મણ મંદિર અને દુર્વાસા મંદિર આવેલા છે. વિડીયો દેખવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો.